વડોદરામાં પશુ પકડવા આવેલા અધિકારીઓ અને માલધારી વચ્ચે બબાલ થઈ. ખોડિયાલનગરમાં પશુઓને તબેલામાં રાખવાની સૂચના આપવા ગયા હતા અધિકારીઓ સાથે માલધારીઓએ ઉગ્ર બોલાચાલી કરી. માલધારીઓએ અધિકારીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન પણ કર્યું. અધિકારી ડોક્ટર વિજય પંચાલ સામે બબાલ કરતા મામલો છે તે વધુ બીચક્યો હતો. અધિકારીઓ સાથે માલધારીઓએ ઉગ્ર બોલાચાલી કરી હોવાની જે વિગતો છે તે મળી રહી છે. પશુ પકડવા આવેલા અધિકારીઓ સાથે બબાલ કરવામાં આવી કે જ્યાં માલધારીઓએ અધિકારીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. સંવાદદાતા માનુ ફોન લાઈન પર જોડાયા છે. માનુ, વડોદરામાં પશુ પકડવા આવેલા અધિકારીઓ અને માલધારી વચ્ચે બબાલના દ્રશ્યો સામે આવ્યા છે. શું વિગત? નેહા, ગઈકાલે ઢોર પાર્ટીની જે ટીમ છે ગઈ હતી પશુવાળાની બહાર જે પશુ બાંધેલા હતા એ ન બાંધવા માટે કહેવામાં આવ્યું. ત્યારબાદ જે ઢોર પાર્ટીના મુખ્ય અધિકારી છે વિજય પંચાલ, એમની સાથે માલધારીઓ અપશબ્દો બોલી અને બોલાચાલી કરી હતી. આ દરમિયાન બંને જે અધિકારી અને માલધારી છે એમના વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. જોકે તેમ છતાંય માલધારીઓને સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે રોડ ઉપર અથવા તો લોકોને જોખમી થાય તે પશુ નહીં રાખવા જોઈએ એવી સૂચના પણ આપવામાં આવી છે. હાલ તો મામલો થારે પડ્યો છે, પરંતુ અવારનવાર માલધારીઓ છે આવી જ રીતે જે અધિકારીઓ છે એમની સાથે બેહુદું વર્તન કરતા હોય છે, માથાકૂટ કરતા હોય છે. એવા જ આ વિડીયો અત્યારે વાયરલ થયા છે. જી નેહા. બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર.